જય અવધૂત, જય શ્રી કૃષ્ણ. મારું નામ મયુરી ભરૂચા. હું શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલના નર્સરીના બાળકોને ભણાવું છું. આજનો વિષય છે ગુજરાતી. ટોપિક છે ગુજરાતીના મૂળાક્ષર. ચલો બાળકો, આપણે ચિત્ર સાથે મૂળાક્ષરો શીખીએ. ક કમળનો ક. ક કમળનો ક. તમે કમળ જોયું છે? પાણીમાં હોય છે કમળ. અને બીજો એનો અર્થ થાય છે ક કબૂતરનો ક. કબૂતર તમે જોયું છે ને, આકાશમાં ઉડે છે. સમજ પડી બધા બાળકોને? ઓકે, ચલો. બીજું છે ખ ખલનો ખ. ને ખ ખલ એટલે શું છે? આપણે જે દળવા માટે વાપરીએ છીએ તેને ખલ કહેવાય છે. અને ખલથી બધી જ વસ્તુઓ ઝીણી થાય છે. અને ખલની સાથે બીજો એનો અર્થ થાય છે ખ ખડિયાનો ખ. સમજ પડી? ઓકે, ચલો. હવે ક ગણપતિનો ગ. ગણપતિ જોયા છે ને તમે? ગણપતિનો ગણપતિને જોયા છે ને તમે બધાએ? હા, તો તમે ગણપતિ 10 દિવસ આવે છે તે તમે આમની સાથે ઉજવો છો ને ગણપતિને? ઓકે, એનો અર્થ થાય છે, બીજો અર્થ થાય છે ગદા. હનુમાન દાદાની ગદા તમે જોઈ છે ને બધા બાળકોએ? ઓકે, ચલો. ઘરનો ઘ. ઘર જોયું છે ને તમે? શેમાં રહો છો? ઘરમાં. અને એનો બીજો અર્થ શું થાય છે? ઘડિયાળ. તમે ઘડિયાળ જોઈ છે? ઘડિયાળ તમારા ઘરમાં છે ને? ઘડિયાળ સમય જોવા માટે તે ઉપયોગી છે. ચલો, હવે આગળ ચકલીનો ચ. ચકલી જોઈ છે બધાએ? ચકલી શું અવાજ કરે છે? ચી 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 ચી. અને તે આકાશમાં ઉડે છે. હવે એનો બીજો મિનિંગ થાય છે ચમચી. ચમચી જોઈ છે ને તમે? જમો છો ત્યારે ચમચીનો ઉપયોગ કરો છો ને, તે ચમચી તેને કહેવાય છે. ઓકે. છત્રીનો છ. છત્રી જોઈ? ચોમાસામાં તમે વરસાદથી પલળવાના ન હોય તે માટે છત્રીનો ઉપયોગ કરીએ છીએ. તે છત્રી. અને બીજો અર્થ થાય છે છત. તમે જે ઘરમાં રહો છો તેની ઉપર જે સીલ હોય છે તેને છત કહેવાય છે. ઓકે. જમરૂખનો જ. જમરૂખ જોયું છે ને તમે? ખાવો છો ને ફળમાં જમરૂખ? જમરૂખ ખાવો છો ને? હા. હવે એની સાથે બીજો અર્થ થાય છે જલેબી. તમે જલેબી ખાવો છો ને? કેવી મીઠી લાગે છે? હા, ચલો. ઝબલાનો ઝ. ઝબલું જોયું છે? નાના બાળકોને આપણે પહેરાવીએ છીએ ને ઝબલું. અને બીજો અર્થ થાય છે એનો ઝરણું. પાણીનું ઝરણું જોયું છે તમે? ઝરણું. પાણીનું ઝરણું જોયું છે ને? ઓકે, ચલો. ટામેટાનો ત. ટામેટું તમે જોયું છે ને? ખાટું મીઠું ટામેટું. તમે ખાવો છો ને ટામેટું? અને એનો બીજો અર્થ થાય છે ટપાલી. ટપાલીનો ત. ઓકે, ચલો. થળિયાનો થ. થળિયું જોયું છે ને તમે? જે ફળ ખાવો છો, બોર આવે, બોર છે ને, બોર તેનું થળિયું હોય છે. અને તેને થળિયું કહેવાય છે. અને એનો બીજો અર્થ થાય છે થૂમકું. તમે ડાન્સ કરો છો તો થૂમકા મારો છો ને? ઓકે, ચલો. ડમરૂનો ડ. ડમરું જોયું છે? મહાદેવ દાદાનું મહાદેવનું ડમરું હોય છે ને, તેને ડમરૂનો ડ કહેવાય છે. અને બીજો અર્થ તેનો થાય છે ડબ્બાનો ડ. ડબ્બાનો ડ. ઘરે ડબ્બા છે ને બધા પાસે? ઓકે, ચલો. ઢગલાનો ધ. ઢગલો જોયો છે? રેતીના ઢગલા હોય છે તે તમે જોયા છે ને? હા. અને બીજો અર્થ થાય છે ઢોલ. ઢોલનો ધ. તમે ઢોલ વગાડો છો ને? ઓકે, ચલો. ફેનનો અણ. ફેન જોઈ છે? હા. નાગ મામાની ફેન હોય છે, ખબર છે ને બધાને? તેને કહેવાય છે ફેનનો અણ. અને એનો બીજો મિનિંગ થાય છે બાણ. બાણનો અણ. સમજ પડી? ઓકે, ચલો. તરબૂચનો ત. તરબૂચ જોયું છે? તમે ખાવો છો ને તરબૂચ? ઓકે. ને એનો બીજો અર્થ થાય છે તલવારનો ત. તલવારનો ત. હવે થડનો થ. થડનો થ જોયું છે ને? ઝાડના થડ હોય છે ને, ઝાડના. ઓકે. એની બીજો અર્થ થાય છે થર્મોસનો થ. તમે ગરમ ચા પીવા માટે એ ચા થર્મોસમાં ભરીએ છીએ તેને થર્મોસ કહેવાય છે. ઓકે. હવે છે દડાનો ડ. દડો જોયો છે ને? તમે રમો છો ને દડાથી? અને બીજો મિનિંગ થાય છે દરવાજાનો ડ. દરવાજો જોયો છે? હા, તમારા ઘરે છે ને બહારનાને દરવાજો કહેવાય છે. ધજાનો ધ. ધજા જોઈ છે ને?
બધાએ આપણે મંદિરમાં જઈએ છીએ તો ઉપર ધજા ફરકે જ છે ભગવાનની. તે ધજા તમે જોઈ છે ને, તેનો બીજો મિનિંગ થાય છે ધનુષનો ધનુષ જોયું છે ને બધાએ? ઓકે. નગાડાનો નગાડું જોયું છે ને તમે? નગાડા વગાડો છો ને, ગણપતિ આવે છે, નવરાત્ર આવે છે તો તમે નગાડા વગાડો છો ને. અને એનો બીજો અર્થ થાય છે નખનો તમારા નખ છે ને આંગળીઓમાં, તેને નખનો કહેવાય છે. આગળ પતંગનો પતંગ જોઈ ને, ઉત્તરાયણમાં તમે પતંગ ચગાવો છો ને, તને પતંગનો કહેવાય છે. અને બીજો મિનિંગ થાય છે પગનો તમારા પગ છે ને તેમાં પગનો પણ કહેવાય છે. ફણસનો ફણસ તમે જોયું છે? ઓકે. હવે ફટાકડાનો પણ એમાં થાય છે. તમે દિવાળીમાં ફટાકડા ફોડો છો ને, એને ફટાકડાનો પણ કહેવાય છે. બતકનો બતક તમે જોયું છે? બતક પાણીમાં હોય છે ને? હા, ઓકે. હવે એનો બીજો મિનિંગ થાય છે બકરીનો બકરી તમે જોઈ છે ને? ઓકે. ભમરડાનો ભમરડો ફેરવે છે ને બધા બાળકો? ભમરડો જોયો છે ને, તેને કહેવાય ભમરડાનો અને બીજો મિનિંગ થાય છે ભમરાનો ભમરાનો મરચાનો મરચું તમે ખાઓ છો, કેવું લાગે છે? તીખું તીખું. એનો બીજો અર્થ થાય છે મગરનો મગર તમે જોયો છે? પાણીમાં રહે છે, પાણીમાં રહે છે, જોયો છે તમે? ઓકે. યતિનો યતિ જોઈ છે તમે? હા, યતિનો અને બીજો અર્થ તેનો થાય છે યાત્રા. બધા જાય છે ને યાત્રા કરવા માટે, તેને યાત્રા કહેવાય છે. ઓકે, ચલો આગળ. રમકડાનો રમકડા તમે રમો છો ને બાળકો, તેને રમકડાનો કહેવાય. અને એનો બીજો અર્થ થાય છે રથનો લખોટાના લખોટા તમે રમો છો ને બધા? ઓકે. તેને બીજો મિનિંગ થાય છે લસણનો લસણ તમે જોયું છે ને? લસણનો લસણ જોયું છે તમે? સુધારેલું છે લસણ? ઓકે, ચલો આગળ. વાહનનો વાહન જોયું છે તમે? ને વાહન એટલે જોયું છે ને તમે? વાહન ક્યાં હોય છે? પાણીમાં પણ હોય છે. પાણીમાં વાહન જાય છે, જોયું છે તમે? હા. ને બીજો મિનિંગ થાય છે વટાણાનો વટાણા શાકભાજીમાં આવે છે, તમે જોયા છે ને? વટાણા ખાઓ છો ને તમે? ઓકે, ચલો. શરણાઈનો શરણાઈ જોઈ છે? બધા વગાડે છે શરણાઈ? ઓકે. ને તેનો બીજો મિનિંગ થાય છે શરબતનો શરબત જોયું છે? પીવો છો તમે શરબત? ઓકે, ચલો આગળ. ષટકોણનો ષટકોણ જોયું છે? તમે બનાવો છો ષટકોણ? ઓકે. ને તેનો બીજો અર્થ થાય છે શટ એટલે કે છ ગળે છ. સસલાનો સસલું જોયું છે? તમે રમો છો સસલાથી? ઓકે, ચલો આગળ. તેનો બીજો મિનિંગ થાય છે સમડીનો સમડી જોઈ છે? આકાશમાં ઉડે છે, જોઈ છે બધાએ? ઓકે, ચલો આગળ. હરણનો હરણ જોયું છે? હા. અને તેનો બીજો મિનિંગ થાય છે હળ જોયું છે તમે? હળ જોયું છે? હળ ખેડૂતો વાપરે છે, ખેડૂતોનો સાધન છે હળ. નળનો નળ જોયું છે ને તમે? પાણી શેમાંથી લો છો? નળમાંથી લો છો. નળનો અને બળદનો પણ થાય છે. બળદનો બળદ પણ એનાથી બળદ પણ કહેવાય છે. ક્ષત્રિયનો ક્ષત્રિય જોયા છે? હા. ને એનો બીજો મિનિંગ થાય છે ક્ષમા એટલે માફી. આપણે જેને માફી માંગીએ છીએ તેને ક્ષમા કહેવાય છે. જ્ઞાનનો ને યજ્ઞનો પણ થાય છે અને જ્ઞાનનો પણ થાય છે. ચલો બધા બાળકો, આપણે શીખી લીધું. તમને બધાને સમજ પડી? ઓકે. તમે શાંતિથી શીખ્યા? થેન્ક યુ સો મચ.